નમસ્કાર મિત્રો. તો આપણે અત્યારે 2025 અને ફેબ્રુઆરી મહિનામાં આપણે એક ભાઈનું મતલબ ઘઉંના ઉતારા વિશે આપણે જાણવું છે કે આપણે કહીએ છીએ કે સ્ટીમરીસ અને 2299 જે છંટકાવ કરવાથી જે ઉતારામાં ફેર પડે છે, તો આપણી સામે બે પ્લોટિંગ છે જેમાં મતલબ લાસ્ટ ટાઈમ આવી ગયો છે પાકવાનો. ઘઉં તૈયાર થઈ ગયા છે અને કાઢવાની તૈયારી છે. તો એવા સમયે આપણે એનું શૂટિંગ કરવાનું છે, જેથી આપણે ઉતારો જાણી શકીએ કે ઉતારામાં શું ફેર પડે છે. તો પહેલા તમને હું પ્લોટિંગ બતાવી દઉં. આ એ ભાઈનું પ્લોટિંગ છે, આના ઘઉં છે. આ પાકી ગયા છે એકદમ મસ્ત મજાના. આ તમને લાઈવ દેખાય છે, આ પાકી ગયેલા. હવે એની બાજુમાં જ એક ઘઉં છે. આ ખેડૂ ઊભા છે, આ ખેડૂને આ બાજુ ઘઉં છે. આ પણ તમને દેખાય છે, આ પણ તમને લાઈવ બતાવું. પછી બેનો ઉતારો આપણે કાઢવાનો છે કે ઉતારામાં શું ફેર પડે છે. ઘઉં તો આપણે બે ઓલરેડી વિડીયો બનાવેલા છે આ ઘઉં ઉપર, પણ ત્રીજો વિડીયો એટલા માટે કે ઉતારામાં શું ફેર પડે છે. તો ખેડૂત પણ આપણી સાથે છે, તો થોડીક લાઈવ ચર્ચા કરીએ અને ઉતારા વિશે જાણીએ કે ઘઉંમાં ઉતારો કઈ રીતનો, કેટલો વજનવાળો, કઈ રીતનું ઉત્પાદન વધે અને ખેડૂતને શું ફાયદો છે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખો પરિચય આપો ને. મારું નામ ધીરુભાઈ રામભાઈ સોલંકી, ગામ વડનગર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. ઓકે. મારા મોબાઈલ નંબર 92 82 75 16. હવે ધીરુભાઈ, આપણો આ ઘઉં ઉપર ત્રીજો વિડીયો છે. હા. આપણે આ વર્ષે મતલબ 2024-25 વર્ષમાં આ તમારે ઘઉં શરૂઆત થઈ ત્યાંથી એક બે ના ત્રીજો વિડીયો છે. લાસ્ટ માટે એટલા માટે લેવો છે કે ખેડૂતને ખ્યાલ આવે કે હકીકતમાં દવાથી શું લાસ્ટમાં રિઝલ્ટ આવે છે. બરોબર. હવે તમે આમાં કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે અને કેટલી વખત પિયત અને છંટકાવમાં આપ્યું છે, જરીક બતાવો તો ખ્યાલ આવે ખેડૂત મિત્રોને. એક આ 2299 અને ટિમ્બ્રીસ. બરોબર. આનું શું કરેલું છે તમે? આના 3 વખત પોટ આપેલો છે, એમાં 2 વખત પાણી હારે આપેલો છે. આપેલું છે. પછી જ્યારે આની ડુંડી આવી ને ત્યારે છેલ્લો રાઉન્ડ એની માથે છંટકાવ કરેલો છે. બરોબર. મતલબ તમે આ ઘઉંમાં લાસ્ટમાં મતલબ એની ડુંડીની અવસ્થા થઈ ત્યારે અહીંયા ડુંડી ઉપર છંટકાવ કરેલો છે. પછી એમાંથી શું ફાયદો થયો? એમાંથી જે આ છટકારો ડુંડી ઉપર મેં છટકારો કર્યો ને સાહેબ, એટલે આની ડુંડીની સાઈઝ વધી અને જે દાણાની ભરાવટ છે ને એ એકદમ જાડી મજબૂત થઈ ગઈ. બરોબર. એટલે ડુંડી પણ મોટી આની થઈ ગઈ છે. બરોબર. એટલે આમાં 50 થી 60 દાણાની ડુંડી છે. એક લોળ મતલબ ઘઉંની આવે છે ડુંડી, એમાં 50 થી 60 દાણાનો એવરેજ ઉતારો. મતલબ તમે ઉતારો શું આનો માનો છો? ઉતારો અમારા અહીંયા 24 ગુઠાનો વીઘો છે સાહેબ. બરોબર. કોડીનાર તાલુકાનો. હવે આમાંથી અમારે 2 થી 2.5 દાણ તો 3 ખાંડીનો ઉતારો રહેશે. મતલબ એક વીઘામાં 3 ખાંડી એટલે 60 મણનો ઉતારો રહે ને એક વીઘે. 24 ગુઠાનો એક વીઘો છે મિત્રો. અને ખેડૂત કહેવાનું છે કે એક વીઘે 60 મણનો ઉતારો આવશે. હવે આપણે ઉતારા વિશે જાણીએ. ઉતારો કઈ રીતનો કાઢો તમે? જરીક બે ડુંડીમાંથી ઘઉં ખોલો અને આ બે ડુંડીમાંથી ઘઉં ખોલો, જેથી ખ્યાલ આવે. ઘણા ખેડૂત મિત્રો જોઈ તો એને ખ્યાલ આવે કે હકીકત ઉતારો કઈ રીતનો કાઢવો ને કેટલો આવે. 3 ખાંડી કરવા મતલબ 60 મણ ઘઉં કરવા એક વીઘે એટલે બહુ અઘરી વસ્તુ છે. આ તમારી સામે જ આપણે લાઈવ ભાઈ છે, એ ઘઉંનો ઉતારો આપણી સામે કાઢે છે. બે ઘઉં બાજુમાં છે. આ એક ઘઉં એ ભાઈના છે, ચોખ્ખા થઈ ગયા છે. હવે એ ભાઈ બાજુમાં બીજા ઘઉં છે, એના પર ઉતારો કાઢશે. એમાં આપણે બેમાં જોઈશું દાણા કેટલા છે, કેટલો વજન છે, ચમકદાર કેવા છે. હવે બાજુમાંથી એક ડાળી લઈએ. આ બાજુના ઘઉં છે, અહીંયા વચ્ચે શેઢો છે. આપણે ઉતારા વિશે જાણીએ. બે ઘઉંમાં કેટલો તફાવત છે, શું ડિફરન્ટ પડ્યો છે. બે ઘઉં આપણી સામે તૈયાર થઈ ગયા છે ઉતારા માટે. ઓકે. હવે આ આપણી દવા છાંટેલા છે. આ છે ને ધીરુભાઈ? આ દવા છાંટેલા છે, આ દવા છાંટ્યા વગરના છે. હવે બેયના દાણા છે એમાં મતલબ તમે જોઈ શકો છો 50% ફેર છે. આનો ઉતારો જોઈ શકો છો અને આમાં એટલા દાણા છે. આની પણ એક ડુંડી આપણે લીધી. આની પણ આમાંથી કેટલા તમે દાણા કહો છો?
આમાંથી 50 થી 60 દાણા. 50 થી 60 દાણાની એવરેજ છે અને આમાં તો તમે જોઈ શકો છો 10 થી 15 મતલબ 50% ઉપરનો તમને તફાવત લાગે છે. આમાં 50% ઉપરનો ફેર પડશે. પડશે. બરોબર. આમાં એમ કહે છે કે 3 ખાંડી, તો આમાં આ ઘઉં તમે જોઈ શકો છો જે આપણે દવા છાંટેલી નથી એમાં તમને શું 3 ખાંડી મતલબ એની એક ડુંડીમાંથી 15 દાણા નીકળ્યા છે અને એક ડુંડીમાંથી 60 થી 75 દાણા નીકળ્યા છે. એ પણ તમને હજી ત્યારે આ એની ટૂંકમાં આપણે લાઈવ જોયું છે કે ઉતારો લાસ્ટમાં ઉતારો આપણે ઘઉં જે કરીએ છીએ અને લાસ્ટમાં જે ઉતારો આવે એ આપણો ફાઇનલ. દવા તો ઘણી બધી માર્કેટમાં મળે છે અને ઘણા બધા ખાતરું મળે છે, પણ લાસ્ટ સુધી તમને રિઝલ્ટ એટલા માટે બતાવ્યું કે ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. હવે ઉનાળુ પાક છે, તલ, મગ, અડદ જેવા પાક કરે છે, તો એની માહિતી માટે પણ તમે કોન્ટેક્ટ કરી શકો. આ દવા છાંટ્યા પછી પણ છે ને હાઈટ બહુ વધે. હાઈટમાં વધે છે. હા. બરોબર. અને બીજા ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ પાક કરશે જે મગ, અડદ, તલ, તો એમાંય દવાનો તમે એકવાર ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવે કઈ રીતનું ઉત્પાદન વધે. એકવાર ટ્રાય કરવાથી તમને ફાયદો થાય કે નથી થતો તમે એકવાર જાણી શકો છો. ઘણી બધી દવા તમે ઉપયોગ કરો છો, એકવાર આનો ઉપયોગ કરી અને ટ્રાય કરી લ્યો છે. તમારી સામે જ આ ઘઉં દેખાય છે, આ પ્લોટિંગ. હવે અહીંથી આ ખેડૂત આપણી સાથેથી આમ સાઈડમાં વહી ગયા છે. તમને હું બે ઘઉં બતાવતો જાઉં કઈ રીતનું એના ફેરફાર છે. મને એકદમ સરસ મજાના ઘઉં તમને દેખાશે. દરેક પાક માટે આ રીતના